ટ્રેન સવારીની ખરેખર ખૂબ જ મજા આવી. આ છેલ્લો જ ભાગ છે, આ ઉપાશ્રય છે અને એકદમ નીરવ શાંતિ તમને છવાયેલી અહીંયા જોવા મળે. સહેજ પણ કોઈ પ્રકારનો ઘોંઘાટ જોવા નથી મળતો. અને હવે સ્ટેશન આવવાનું છે. હવે અહીંયાથી થોડાક જ આગળ જઈશું એટલે આપણે ટ્રેનની સવારી અહીંયા જ પૂર્ણ થશે. પણ ખરેખર આખું જ મણિલક્ષ્મી તીર્થ જોવાની મજા આવી અને તમને એક અનેરા જ આનંદની અનુભૂતિ પણ અહીં આગળ થશે. તો મણિલક્ષ્મી તીર્થ આવતા દરેક પ્રવાસીઓએ ટ્રેનની સવારી અચૂક કરવી. બસ હવે અમારે અહીંયા આગળ ટ્રેનની સવારી પૂરી થાય છે અને અમે હવે અહીંયા ટ્રેનમાંથી ઉતરીશું. આખા જ મણિલક્ષ્મી તીર્થમાં સફેદ અને મરૂન કે લાલ કલરના કરણના વૃક્ષ છે જે ખૂબ જ સુંદર લાગે છે. એ સિવાય અન્ય વૃક્ષો તો ઘણા બધા અને દરેક વૃક્ષ ઉપર સ્કેનર મારેલું છે. જો તમે સ્કેનર સ્કેન કરો તો તમને એ વૃક્ષ વિશે ઘણી બધી માહિતી પણ જાણવા મળે છે. અને હરિયાળી તો તમે જોઈ જ શકો છો, કેટલી સુંદર હરિયાળી છે. ખરેખર મણિલક્ષ્મી તીર્થ એ એક ફરવાલાયક સુંદર જગ્યા છે. જૈન ધર્મના કોતરણી કામવાળા જે મંદિરો આપણે જોઈએ છીએ તેવું જ આ પણ એક સુંદર મજાનું મંદિર છે. તો આપ અવશ્ય આવો અને અહીંની મુલાકાત ચોક્કસથી લેશો. થેન્ક યુ ફોર વોચિંગ માય video.